अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उवजायाणम् नमो लोये सव्वसाहुणम् एषु पञ्च नमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकं। બધા સાથે પ્રાર્થના કરશું. અહો અહો શ્રી સદગુરુ. બધા જ બોલજો. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો. અહો અહો શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યું વરતું ચરણાદી આદે આદિ આજથી વરતો પ્રભુ આદીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સટ સ્થાનક ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવાર એ ઉપકાર અમા જે સ્વરૂપ સમજ્યા
પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું ભાન નીચ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી આજ્ઞાનીના ચરણમાં અગણી. ત્રિકાળવર્તી સર્વ અરિહંતોને નમસ્કાર. ત્રિકાળવર્તી સર્વ સિદ્ધ ભગવંતોને નમસ્કાર. ત્રિકાળવર્તી સર્વ આચાર્ય ભગવંતોને નમસ્કાર. ત્રિકાળવર્તી સર્વ ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર. ત્રિકાળવર્તી સર્વ મુનિ ભગવંતોને નમસ્કાર. ત્રિકાળવર્તી પંચમ ગુણ સ્થાનકવર્તી સર્વ ધર્માત્મા શ્રાવકોને નમસ્કાર. ત્રિકાળવર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને નમસ્કાર. અત્ર બિરાજમાન આપના બધાના આત્માને નમસ્કાર. નિત્ય સુધા ઝરણ ચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આજે પર્વાદિરાજ પર્યુષણનો પ્રથમ દિવસ. દિવસો તો રોજ આવતા હોય છે અને આપણે આરાધના પણ કરતા હોઈએ છીએ, સાધના પણ કરતા હોઈએ છીએ, પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનું પણ કાંઈક મહત્વ હોય છે. તો અત્યારનું જે કાળ 8 દિવસનો વર્તી રહ્યો છે અને પછી 10 દિવસનો આવશે, એટલે આ 18 દિવસનો જે કાળ છે એ આપણા માટે કોઈ વિશેષ ઉત્સાહ, વિશેષ ઉલ્લાસ ભેર આવે છે. અને ત્યારે જીવ પ્રમાદ છોડીને જાગૃત થઈ જાય છે અને આરાધનામાં વિશેષ પ્રકારે લાગે છે. રસોઈ તો રોજ થાય, પણ જે દિવસે ઘરની અંદરમાં મિષ્ટાન બને ને તે દિવસે કાંઈક વિશેષ પ્રકારનો એક આનંદ હોય છે, કારણ કે કાંઈક તહેવાર છે. એટલે માં આજે તહેવારના કારણે કાંઈક નવું બનાવ્યું છે. એવી જ રીતે રોજની આરાધના સાધનામાં પણ આ જીવને વિશેષ પરિણામોની વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, દેવતાઓ પણ, ઇન્દ્રો પણ પોતાના દેવલોકના સુખોને છોડીને અષ્ટાનિકા પર્વને મનાવવા માટે નંદીશ્વર આદિ દીપોએ જાય છે. ત્યાં પ્રભુની ભક્તિમાં તન્મય બને છે. 6 અષ્ટાનિકા આવે છે, એમાં પર્વાદિરાજની અષ્ટાનિકામાં પણ હજારો નહીં અસંખ્ય દેવતાઓ અને દેવીઓ પરમાત્માની ભક્તિમાં ત્યાં શરીક થાય છે અને પ્રભુ ભક્તિનો આનંદ લે છે. બસ એ જ રીતે આપણા બધાના જીવનમાં દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ કરવાનો આ સુંદર મજાનો રૂડો અવસર આવ્યો છે. એમાં પણ આ રાજનગરની ધરતી ઉપર કંઈક વિશેષતા છે. પર્વાદિરાજની ઉજવણી તો ઓલ વિશ્વમાં થઈ રહી છે, ભારતમાં તો ખરી જ, પણ ભારત બહારના જે દેશો છે, જ્યાં જ્યાં જૈનીઓ વસે છે
ત્યાં ઉજવણી ચાલુ છે 8 દિવસ માટેની. બધી જગ્યાએ બધા તપ કરશે, જપ કરશે, આરાધના કરશે, વ્યાખ્યાન સાંભળશે, બધું જ કરશે. પણ રાજનગરની કાંઈક વાત ન્યારી છે. કેમ કે અહીંયા પ્રગટ સતનું સામ્રાજ્ય છે. પ્રગટ સત એટલે કે પ્રત્યક્ષ સત્પુરુષ બિરાજમાન છે. એમની છાયા સુગંધી છે, એમની છાયા શીતળતાદાયક છે. માત્ર એમનું એક ઝલક મળી જાય તો પણ આપણા જીવનની અંદરમાં શાંતિનું સામ્રાજ્ય થાપી દે એવી તાકાત છે જ્ઞાનીઓના જીવનની. એમની છાયા એટલે તો લખ્યું ને કોઈ કવિએ કે કલ્પ વૃક્ષ હેઠા બેઠા રે કમીના સાની, આંખો સામે નથી ચેટા રે કમીના સાની. પ્રભુ આપ અમારી નજરોથી ક્યાં દૂર છો? આંખ ઢાળી નથી અને આપ નજરાયા નથી. કદાચ ખુલ્લી આંખે પણ આપનું દર્શન થઈ જાય છે. તો આવા પ્રત્યક્ષ સત જેની ભીતરમાં ચૈતન્ય મહાસાગર ઉછળી રહ્યો છે, એવા પ્રત્યક્ષ સત્પુરુષના સાનિધ્યમાં 8 દિવસ પરવાદિરાજની આરાધના કરવી એ નાની સૂની વાત નથી. એ તો કિંમત સમજાય ને સમજાય. રૂટિંગ મુજબ થતું હોય એ બધા કરતા રહે, પણ આની કિંમત પાણી દુનિયામાં જ્યાં સુધી મળતું હોય ને ત્યાં સુધી પાણીની કોઈ કિંમત નથી. એક ટ્રેન ઊભી રહી, બાબુજી પાણી કરીને એક નાનકડી બાળકી બૂમ મારતી હતી. હાથમાં પાણીનો મટકું હતો અને ગ્લાસ હતા. પાણી બાબુજી પાણી લીજીએ. તો પાણી બધાએ લીધું. તો એક બાબુજીએ કીધું કે બેટા પાણી કેટલા રૂપિયાનું છે? તો કે બાબુજી 10 रुपये का गिलास है. तो કે 5 रुपये में दे. 10 रुपया નહીં, 5 रुपयाમાં દે મને, તો હું પાણીનો ગ્લાસ લઉં. એટલે છોકરીએ કીધું બાબુજી અભી આપકો સચ્ચી પ્યાસ ही नहीं लगी है. સમજાયું? સાચી તરસ નથી લાગીને, તો સાચી તરસ લાગ્યો તો 50 રૂપિયા આપીને પણ પાણી. અરે એવી કથાઓ આવે છે કે અડધું રાજ્ય રાજા દેવા માટે તૈયાર થઈ જાય છે. એક ગ્લાસ રણની અંદરમાં જો પાણી મળે તો પાણીની કિંમત ક્યારે સમજાય છે? કે જ્યારે જીવને સાચી પ્યાસ લાગે ત્યારે. નહીતર તો ચાલ્યા કરે છે ભરેલા પેટ ઉપર, અને વગર પ્યાસે પાણી થોડું પીવાય ને થોડું પાછું જાય. એમ સાચી ભૂખ લાગ્યા પછીનું જે ભોજન છે એ મીઠું લાગે છે. પછી ભલે ને ખાલી નાસ્તો આપે માં કે બેટા હજુ રસોઈ થવાને તૈયાર નથી થઈ, વાર છે, તો કે જે હોય તે આપી દે, નાસ્તો પણ આપી દે, મારાથી હવે રહેવાતું નથી. તો સાચી ભૂખ ભોજનની કિંમત વધારે છે, સાચી પ્યાસ પાણીની કિંમત વધારે છે. એમ માણસ જ્યારે ડૂબતો હોય ને ત્યારે નખરા ન કરે કે હું તો જહાજ આવે તો જ જાઉં, વહાણ આવે તો જ બેસું. તો કે આ તણખલાને પકડવા માટે એમ ડૂબતો માણસ તરણાને પકડવા જાય કે ક્યાંક તણખલું પકડી લઉં તો મારો બચાવ થઈ જાય. તો તણખલાની પણ બચવા માટેની તાકાત નથી. એને ખબર છે કોઈ રસ્સો હોય, કોઈ લાકડી હોય, કોઈ પાટિયું હોય તો એના સારે તો હજુ તરી જાય સામે કિનારે, પણ તણખલાને પણ પકડવા જાય કે ક્યાંક હું બચી જાઉં, પાણીમાં ડૂબવાની કલ્પના કરો. આ ભવસાગર ગહેરો ભવસાગર છે, જેની કોઈ ઓર છોર નથી, જેનું કોઈ તળિયું નથી અને જેનો કોઈ કિનારો નથી. એવા ભવ સમુદ્રની મધ્યમાં કોઈ જીવ ડૂબતો હોય, એમાં જીવ જંતુઓ અંદરમાં ઝેરી જંતુઓ ઉછાળા મારતા હોય અને મોજાઓ થપાટો મારતા હોય, ઉપરથી નીચે થતા હોય, અને એમાં કોઈ ડૂબતો માણસ હોય, તે સમયે અંદરથી બચાવો 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 આવી એક પુકાર આવતી હોય કે કોઈ મળી જાય, કોઈ આવે મને બચાવવા માટે. અને એમાં કોઈ હેલિકોપ્ટર પસાર થતું હોય અને એ ઝીણી નજરે જોઈ લે કે કોઈ ડૂબે છે, એ થોડો નીચે આવે અને રસ્સી મોકલાવે કે જો પકડી લે, હું તને બચાવવા માટે આવ્યો છું. અને એ રસ્સીને પકડી અને એ ડૂબતો મનુષ્ય હેલિકોપ્ટરમાં ચડી જાય તો એને કેટલો આનંદ આવે. એ બચાવનાર ભગવાન લાગે, અરે ભાઈ સાહેબ તમે તો મારા માટે ભગવાન બનીને આવ્યા.
આજે નહીં તો મારી જિંદગી ગઈ હોત પાણીમાં, પણ તમે આવ્યા, તમે મારો બચાવ કર્યો, તમારા હેલિકોપ્ટરમાં મને લઈ લીધો, મને જીવન આપ્યું, એટલે તમે તો મારા જીવનદાતા ભગવાન બની ગયા છો. આ બહુ સમુદ્ર, ઓલો સમુદ્ર તો હજી એનો કિનારો પણ છે, એનું તળિયું પણ છે, પણ આ 4 ગતિ અને 84 લાખ યોનિનો આ ભવ સમુદ્ર, એમાં આપણો જીવ અનાદિકાલથી ભટકી રહ્યો છે. ભટકતા ભટકતા જૈન કુલમાં પણ આવ્યો છે. જૈન કુલમાં આવ્યા પછી એણે તપ જપ વ્રત પણ કર્યા. એટલે તો 6 ઢાલામાં લખ્યું કે મુનિવ્રત ધાર અનંત બેર ગ્રૈવેક ઉપજાયો, પૈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેસ ન પાયો. કારણ કે અનંતવાર મુનિપણું સ્વીકાર્યું, અને તે સામાન્ય મુનિપણું નહીં, દ્રવ્યલિંગી સાચું દ્રવ્યલિંગ પાડ્યું, અને એના બદલત એને 9મા ગ્રૈવેક સુધીની પરિક્રમા મળી, પણ મુક્તિ ન મળી. કારણ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું. માટે આત્મજ્ઞાનને જ અનુરૂપ કેવળ જ્ઞાન છે. આત્મજ્ઞાની જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, આત્મજ્ઞાની જ વિતરાગતા સુધી પહોંચે છે, અને આત્મજ્ઞાની જ મુક્તિના અધિકારી હોય છે. તો એની પાસે આ આત્મજ્ઞાન નહોતું, માટે એ મુક્તિનો અધિકારી બની શક્યો નહીં. કેટલા બી કષ્ટ વેઠ્યા, કેટલી બી આરાધનાઓ કરી, તો પણ આત્મજ્ઞાન કેમ ન મળ્યું? આત્મજ્ઞાન એક બાજુ સંસારનો કિનારો છે, અનાદિ અનંત સંસાર, જેમાં વિવિધ ગતિઓ, વિવિધ યોનિઓ અને વિવિધ પ્રકારના જીવન. જરીક આપણે નજર બંધ કરી અને સંસારની કલ્પના કરીએ તો પગે ચાલનારા પ્રાણી, પેટે ચાલનારા પ્રાણી, ભુજાઓથી એટલે હાથથી ચાલનારા જીવજંતુઓ પ્રાણી, મનુષ્ય જુદા, દેવતા જુદા અને નારકી જુદા, એ 3 ગતિ તો સાઈડમાં, પણ માત્ર તિર્યંચની દુનિયામાં વિવિધ પ્રકારના. અને તમે લોકો તો ડિસ્કવરીમાં જેવું છે ને, બધા વિવિધ જાતના જાનવરો. ડિસ્કવરી કહેવાય, શું કહેવાય, મારું એ વિષય નથી. એમાં કેવી કેવી જાતના પ્રાણીઓ બતાડે છે, આપણે કદી જીવનમાં પણ જોયા ન હોય. તો આવા ભવો જીવ કરી રહ્યો છે. કારણ કે આવી ગતિઓમાં ભટકવાનું કારણ શું? તો કે આત્મજ્ઞાન મળ્યું નહીં. તો કે હું તો જૈન બન્યો હતો, આરાધનાઓ કરી, કેટલા વખત વ્રત પાડ્યા, તપ કર્યા, શાસ્ત્ર ભણ્યો, પણ પરમ કૃપાળુ દેવ લખે છે 166 નંબરના પત્રમાં કે આ જીવ અનાદિકાલના સંસારમાં અનંતવાર શાસ્ત્રાભ્યાસ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર મુનિપણું અને અનંતવાર આચાર્ય પણ બન્યો, પણ સત મળ્યા નહીં, સત શ્રદ્ધ્યું નહીં અને સત સુણ્યું નહીં. આ 3 વાત. સત મળ્યા નહીં એટલે જેનામાં આત્મા પ્રગટ છે એવા જ્ઞાની, એનો ભેટો થયો નહીં. અને અગર ભેટો થયો તો પરમ કૃપાળુ દેવ લખે છે 55 નંબરના પત્રમાં, બીજની ભક્તિમાં એ પત્ર છે કે અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નહીં જીવની. પાત્રતા વિના વસ્તુ કેવી રીતે રહે? મહાવીર ફેલ કરી નાખીએ, મહાવીરને પણ કરી નાખ્યા. 24 તીર્થંકર આ એક વખત નથી આવ્યા, કેટલીય 24ઓ વીતી ગઈ, પણ આપણે નમૂના હજુ સંસારમાં છીએ. એનો મતલબ આપણે તીર્થંકરોને પણ ફેલ કર્યા. એટલે પરમ કૃપાળુ દેવ લખે છે અનંત કાળમાં કાં તો જીવને સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. 2 છે, યા તો જીવની સત્પાત્રતા યા સત્પુરુષ. નહીતર જો એ મળ્યા હોત અને જીવની પાત્રતા હોત તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. હથેળીમાં વિચાર તો કરો પ્રભુ, સિદ્ધશિલા પર પછી પહેલા મોક્ષ હથેળીમાં છે. તો હવે આપણને મોક્ષ હથેળીમાં લાગે છે કે હજુ દૂર લાગે છે? શ્રદ્ધા, કારણ કે જ્ઞાની મળવા જુદી વાત છે, સત મળવું. કૃપાળુદેવે 3 વાત લખીને કે સત મળ્યું નહીં, એટલે પહેલા તો સત મળ્યા જ નહીં, પણ સત મળ્યા પછી અમે અહીં 2005ની સાલમાં અહીંયા રોકાયા. સાહેબજીનો યોગ અમને 2004ના એન્ડમાં મળ્યું.
2005નું ચોમાસું તો 4નું કરીને આવ્યા હતા, એટલે 5ના ચોમાસામાં અમે ગયા. અમારું ચોમાસું કાંડાગરા હતું. બિદડા હોસ્પિટલમાં થોડા દિવસ રોકાયા, હજુ વાર હતી મુહૂર્તને. એટલે તો એક ભાઈ સાહેબ આવ્યા મારી પાસે. મારા સાહેબ મને ઓળખ્યો, ઘણો ટાઈમ થઈ ગયો તો કે સાહેબ તમે ભૂલી ગયા લાગો છો. પોતાનું નામ બતાવ્યું. આપ મને ફોર્ટમાં મળ્યા હતા બોમ્બે. મેં તો હા યાદ આવ્યું હવે મને. તો કે ત્યારે તમારી ખોજ હતી સત્પુરુષની. તમે મને કીધું હતું કે ભાઈ તમને કોઈ સત્પુરુષ દેખાય તો મને આંગળી ચીંધજો, અને મેં આપને કીધું હતું કે કોઈ સત્પુરુષ મળે તો મને આંગળી ચીંધજો. તો કે સાહેબ હું તમને કહેવા આવ્યો છું કે મને સત્પુરુષ મળી ગયા છે. તો મેં કીધું ભાઈ બસ માફ કરજો, તમે આવ્યા બહુ સારી વાત છે, પણ મને સત્પુરુષ હવે મળી ગયા છે, એટલે હવે મને બીજા સત્પુરુષ તરફ નજર નાખવાની કોઈ ઈચ્છા નથી. તો કે કોણ છે? તો મેં સહજ ભોળા ભાવે કીધું, સાહેબજીનું નામ આપ્યું. એટલે મને કે એમનામાં તો કાંઈ નથી, કે શું તમે એમને સત્પુરુષ માનો છો? મારું અંદરથી તેવર બદલ્યું. મેં કીધું ભાઈ તમે એમને કેટલી વાર સાંભળ્યા છે, કેટલી વાર એમના ચરણ તમે સમીપમાં રહ્યા છો? તો કે મેં જોયાય નથી એમને. મેં જોયાય નથી એમને. તો મેં જોયા વગર, સાકરને ચાખ્યા વગર તમે કેવી રીતે કહી શકો કે સાકર ખાટી છે કે સાકર તીખી છે? અરે સાકરને તમે જોઈ જ નથી અને તમે મને અભિપ્રાય આપો છો કે એમાં કાંઈ જ નથી. મેં કીધું ભાઈ તમે એમને સાંભળ્યા નથી, જોયા નથી, જાણ્યા નથી, ચાખ્યા નથી, પણ સાંભળો, મેં એમને જોયા પણ છે, જાણ્યા પણ છે અને અનુભવ્યા પણ છે. એટલે હવે તમે મને કાંઈ પણ એના વિશે બોલશો નહીં, મારા દિલને તમે દુભાવશો. બસ ઊભા થઈને હાલતા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, જે સત્ય છે એ છે ભાઈ. જ્યારે મળી જ ગયું છે તો હવે અમે ઘર ઘર સૂંઘવા જશું? અરે ભદ્રમુનિ મહારાજ સાહેબ એમની પુસ્તકમાં લખે છે કે એક પતિવ્રતા નારી પોતાના જીવનમાં અખંડ એક પતિને પતિપણે આરાધે છે, બીજે ક્યાંય નજર ગંદી નથી કરતી, બાપ અને ભાઈ તરીકે જોવે છે, તો એ નારી પણ દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવગતિ. પતિવ્રતા નારીને અખંડ શીલ વ્રતના કારણે, એક જ પતિમાં પોતાનું ધ્યાન રાખવાના કારણે એને દેવલોક પ્રાપ્ત થાય છે. આગળ લખ્યું સાહેબે, સહજાનંદ મુનિએ, તો એક શિષ્ય પોતાના ગુરુનો સ્વીકાર કર્યા પછી, સદગુરુને જાણ્યા, માણ્યા, અનુભવ્યા પછી અખંડ શ્વાસે અને અખંડ શ્રદ્ધાએ જો એને આરાધે છે તો એનાથી સીધી ગતિ દૂર હોય શું? સમજાયું? સીધી ગતિ દૂર હોય શું? જો પતિવ્રતા નારીને સ્વર્ગલોક મળે છે તો મુમુક્ષુને જેણે સાચા સંતના ચરણ એક નિષ્ઠાએ, એક શ્રદ્ધાએ, એ ઠેકાણે ઠેકાણે પછી સૂંઘતો ન પડે, ઠેકાણે ઠેકાણે પછી માથું મારતો ન ફરે, અખંડ શ્રદ્ધાએ, વિશ્વાસે, સમર્પણ ભાવે જેણે જ્ઞાનીના ચરણ સેવ્યા, જ્ઞાનીને હૃદયમાં રાખ્યા, એને પછી હવે બીજી ગતિ જ ન હોય. એ 4-10 ભવ કરી અને છેલ્લે સિદ્ધ ગતિનો એ ભાજન બને છે. આવી વાત ભદ્રમુનિ મહારાજ સાહેબે પોતાના સદગુરુ મહિમા પુસ્તકમાં લખ્યું છે. એમ અહીંયા જ્ઞાની કહે છે કે ભાઈ યા તો સત્પાત્રતા થઈ નહીં, યા તો સત્પુરુષ મળ્યા નહીં, અને જો મળ્યા તો તે એમને સુણ્યા નહીં, એને સાંભળ્યા નહીં અને એમની શ્રદ્ધા કરી નહીં. એના કારણે 4 ગતિમાં જીવ ભટકતો રહ્યો છે. અનંત કાળથી આતળ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. કારણ કે કાંઈક ને કાંઈક મનુષ્યમાં મહાન વધારે છે. તિર્યંચમાં માયા, નારકીમાં ક્રોધ અને દેવતાને લોભ. 4 સંજ્ઞાનો વિભાગ પાડ્યો છે. આમ તો બધી સંજ્ઞાઓ છે, પણ છતાં મનુષ્યના ભાગે માન રાખ્યું છે. અભિમાન. અભિમાન છોડવું એટલે બહુ મુશ્કેલ છે. એટલે કીધું સેવ્યા નહીં ગુરુ સંતને. કેમ ન સેવ્યા? તો કે મને બધી ખબર છે, શાસ્ત્રમાં લખેલું છે, મને તો જીનવાણી માતા છે ને, હું એમાંથી પ્રાપ્ત કરી લઈશ, એમાંથી હું માની લઈશ. અને એમ કરીને
એણે જ્ઞાનીઓને બાકાત રાખ્યા છે, પોતાના જીવનમાં આદર ન કર્યો, એને જીવનમાં અપનાવ્યા નહીં, હૃદયમાં રાખ્યા નહીં, સમર્પણ ભાવ આવ્યો નહીં, અર્પણતા આવી નહીં. એનું ફળ શું? તો કે 4 ગતિનું ભ્રમણ ઊભું છે. ભલે ભણી ગણીને પંડિત થઈ ગયો, એના માટે પરમ કૃપાળુ દેવનું પદ આપણે બોલીએ છીએ, યમ નિયમ સંયમ આપ કિયો વહ સાધન બાર અનંત કિયો. એ સાધન અનંત વાર આ જીવે કર્યા, પણ કલ્યાણ થયું નહીં. કલ્યાણની એક નાનકડી પગદંડી પણ દેખાણી નહીં. અંદરથી વિશ્વાસ આવ્યો નહીં કે હવે મને ભવ નથી. એનું કારણ કે માથે છત્ર છાયા નહોતી. કારણ કે છત્ર છાયા જીવનું કામ કરે છે. તો જુઓ, આજે હું તમારા માટે એક પદ લઈ આવી છું. ન્યાય વિજયજી મહારાજ સાહેબ પહેલાં થઈ ગયા. એમણે એક પદ લખ્યું છે કે આ જીવ કેવો આ સંસારમાં સદગુરુ વિના ભટક્યો છે. ઘણું આરાધન કર્યું છે, મનુષ્ય ભાવ પણ એને મળ્યા છે, પણ છતાં એનું કામ નથી થયું. તો શું લખે છે સાહેબ? પ્રભુ વીરનો પંથ વાલો રાજ, વાલો રાજ, પંથિયા મેં પરદેશના, પડ્યા ભૂલ્યાનો હાથ પ્રભુ ઝાલો રાજ, ઝાલો રાજ, પંથિયા મેં પરદેશમાં જ ભટકીએ છીએ. બેનશ્રી લખે છે ને, અમે આ પરદેશમાં ક્યાં આવી ચડ્યા છીએ. પરમ કૃપાળુ દેવ લખે છે કે પરદેશી પંથી અમ નાહી રહે, અમને તો સ્વદેશમાં જવું છે. એમ જ્ઞાની કહે છે કે અમે આ પરદેશના પંથી છીએ, અમારે સ્વદેશમાં જવું છે. પણ ક્યાં ક્યાં ભટક્યો આ જીવ? તો લખે છે સાહેબ, વાસ કીધો નિગોદમાં, કાઢ્યો કાળ અનંત, એક જ શ્વાસો શ્વાસમાં, ભવ 17 વિશેષ, જ્યાં કાયા એક જીવ જુજુઆ હો રાજ, જુજુઆ હો રાજ, પંથિયા મેં. આપણું નિત્ય ઘર, અનાદિનું પિયરિયું ક્યાં હતું? તો કે વાસ કીધો નિગોદમાં, કાઢ્યો કાળ અનંત 24 સુધી હું નિગોદમાં જ પડ્યો રહ્યો. અને મારી પોઝિશન કેવી હતી કે નાનકડી સોયની અણી જેટલું શરીર, અને એમાં જીવ કેટલા? તો કે અનંતા. બધાના જીવન સાથે એક જ શ્વાસની અંદરમાં હું 17 વખત જન્મ્યો અને મર્યો. જ્યાં કાયા એક, જીવ જુજવા. એનાથી હજુ શું કર્યું ત્યાં? તો કે આહાર શ્વાસ સાથે સહુ, મરવું પણ બહુવાર, ફરી ફરીને ઉપન્યો એ જ નિગોદમાના. ફરીને ત્યાં જન્મ. આ વૃક્ષો ઉપરથી પાંદડા પડે છે, તો એ પાંદડા ત્યારે આપણને પડતા દેખાય, પણ ફરી પાછું પાંદડું ત્યાં ને ત્યાં જન્મ ધારણ કરે છે. ત્યાં ને ત્યાં ક્યાં સુધી? તો લખ્યું જીવ વિચારની અંદરમાં કે અનંત ઉત્સર્પિણીને, અસંખ્ય ઉત્સર્પિણીને અવસરપણી સુધી આ જીવ વનસ્પતિને છોડતો નથી. એમાં નિગોદ કેટલો સમય? તો કે અનંતી ઉત્સર્પિણી, અસંખ્ય નહીં, અનંતી ઉત્સર્પિણી અને અવસરપિણી વીતી જાય ત્યાં સુધી જીવ ત્યાં ને ત્યાં અંધકારમાં પડ્યો હોય છે. આહાર શ્વાસ સાથે સૌ, સેપરેટ નહીં કોઈની. અહીંયા તો આપણે બધાને સેપરેટ જગ્યા મળે છે, રહેવા માટે, બેસવા માટે, સૂવા માટે, જમવા માટે. ત્યાં બધાનો શ્વાસોશ્વાસ સાથે, બધાનો આહાર એક સાથે, મરવું પણ ત્યાં બધાનું સાથે. અને ફરી ફરીને ઉપન્યો એ જ નિગોદમાનાથ. આવા જન્મ મરણ દુઃખ ભોગવી હો નાજ, ભોગવી હો રાજ, પંથિયા મેં પરદે. ભૂલાઈ ગયું છે એટલે આપણને એની કાંઈ ડર નથી લાગતું, ભય નથી લાગતું. પણ આવા જન્મ મરણના અનંતા દુઃખો, એમ તો આપણે આ જન્મના દુઃખને ક્યાં યાદ છે? માની કોથળીમાં 9 મહિના રહ્યા હતા, માથું નીચે,
પગ ઊંચા, માં જમે એ આપણા ઉપરથી લેટ્રિન રૂપે બહાર જાય, જન્મ્યા ત્યારની પીડા શાસ્ત્રમાં વર્ણવી છે, પણ અત્યારે આપણને યાદ નથી. એનો મતલબ એ નથી કે પીડા નહોતી. માને પૂછો તો ખબર પડે, હાજર હોય તો, કે માં તને કેટલી પીડા મેં આપી હતી અને મને કેટલી પીડા થઈ હતી, પણ ખ્યાલ નથી, ભૂલાઈ ગયું. આ જન્મનું પણ ભૂલાઈ ગયું તો પછી જન્મો જન્મનું તો ભૂલાઈ જાય એ બહુ મોટી વાત નથી. હવે ત્યાંથી કેમ નીકળ્યો જીવ? ભાડ ભૂંજા ધાણી ભૂંજે, ઉછળે દાણા અપાર, પણ તેમાં પાછા પડે, નીકળે કોકજબા. ભાડ ભૂંજા, અનાજને ભૂંજે ને, એટલે એમાં ભૂંજે ત્યારે ફટફટ કરતું અનાજ બહાર નીકળે. ભૂંજે એટલે જેમ ચણામાંથી ઓલી તમારી બનાવે છે ને આજકાલ પબરીમાંથી પપકોર્ન બનાવે છે, પછી મક્કીમાંથી પપકોર્ન બનાવે છે, તો એ ઉછળે ને વળી પાછા અંદર પડે. જેવી રીતે ભાંડ ભૂજા ધાણી ભૂંજે અને દાણા ઉછળે ને પાછા અંદર પડે, એવી જ રીતે આ જીવ સંસાર રૂપી નિગોદની ભઠ્ઠીમાંથી નીકળે કોક જ બાર. ઘણા બધા તૈયાર હોય, પણ સમય એને જ મળે કે જેનું ભાગ્ય જાગ્યું હોય, ઉપાદાન જાગ્યું હોય, એના માટે એક ભગવાન સિદ્ધ બને અને એને બહાર આવવાનો ચાન્સ મળે. એટલે આપણે અનંત સિદ્ધોને પ્રણામ કરીએ ને ત્યારે એક સ્પેશિયલ સિદ્ધ છે કે જેમણે આપણને અહીં સુધી આવવાનો ચાન્સ આપ્યો છે. એ આપણા અનંત ઉપકારી છે કે પ્રભુ આપ જગ્યા ખાલી કરી અને મારું કાંઈ ઉપાદાન જાગ્યું હતું, એટલે હું એકેન્દ્રી પર્યાયમાંથી આગળ વધતો, નિગોદમાંથી સાધારણમાંથી હું પ્રત્યેકમાં આવ્યો અને પછી બૈન્દ્રી તૈન્દ્રી ચૌરેન્દ્રીથી પંચેન્દ્રી સુધી હું પહોંચ્યો. આપનો ઉપકાર છે, મહા ઉપકાર છે આપનો. તો મારે એવી સાધના સદગુરુના સંગે કરવી છે કે અહીંની સીટ ખાલી કરી અને કોક જીવને આવવા માટેનું પાછી જગ્યા આપીએ, આપણે પણ એમાં નિમિત્ત બનીએ. એવી સાધના કરવા માટેની અંદરમાં દ્રઢતા રાખીએ સદગુરુના સંગે. એટલે નીકળે કોક જ બહાર. એમ સૂક્ષ્મ નિગોદથી નીકળી હો રાજ, નીકળી હો રાજ, પંથિયા મેં પર. આને સૂક્ષ્મ નિગોદ કહેવાય છે. સૂક્ષ્મ નિગોદમાંથી જીવ નીકળ્યો ત્યારે એક વખત સિદ્ધ ભગવાનની આવશ્યકતા છે. બસ પછી બીજી વાર જાય તો સિદ્ધની જરૂરત નથી રહેતી, પછી તો સ્વયં આવી જાય છે ઉપર. તો એ સૂક્ષ્મ નિગોદથી નીકળીને ક્યાં આવ્યો? મનુષ્ય બન્યો? તો કે ના, આદુ મૂળામાં ઉપન્યો બાદર. હવે બાદર નિગોદ. આદુ મૂળામાં ઉપન્યો ડુંગરી લસણ મોજાર, મૂલ્ય વિના મને વેચ્યો, નારયું માન લગા, આપી લસણ કડી અદક લાણ મહોરાજ, લાણ મહોરાજ, પંથિયા મેં પરદેશના. આદુ એટલે બટાકા, મૂળા, બીટ, ગાજર આદિ જમીન કંદ છે. એમાં આ જીવે અનંતવાર ભવ ધારણ કર્યા અને માન કેટલું રહ્યું? તો કે જ્યારે ખરીદી કરવા આવે ને માણસ, તો કે 2 કડી લસણની નાખજો ને આમાં. કોઈ ધનિયા લઈ લે, એટલે કોથમીર, કોઈ 2 મરચાં મફતમાં લઈ લે, કે આટલું શાક લીધું છે તો જરા આટલા 2 ઉપરથી લઈ લઈશ તો શું વાંધો છે? એમ આ જીવ જ્યારે આદુ મૂળામાં પડ્યો તો અને ત્યારે અદરકની અંદરમાં ને લસણની કડીની અંદરમાં પડ્યો તો ત્યારે કેમ વેચાયો? તો કે મફતમાં વેચાયો. હવે શેનો તું અહંકાર કરે છે? આપી લસણ કડી અદરક લાણમાં લઈ જાઓ, આટલું તમે શાક લીધું છે તો 2 કડી મફતમાં લઈ જાઓ. આવી રીતે જીવ બાદર નિગોદમાં ભટક્યો. પછી એનાથી આગળ આપણે બધા ત્યાંથી ફરીને આવ્યા છીએ. એકેન્દ્રિયમાં આથડ્યો નિર્ધનિયો નિર્ધાર. કોઈ આધાર નથી એકેન્દ્રિય જીવોને. જુઓ ને કેટલા ઝાડના પાંદડા પડ્યા પરમ દિવસે, આમ ઢગલા થઈ ગયા, લીલા એકદમ લીલા. હા, ચારે બાજુથી બિચારા આમથી આમ ઉલાટ ગુલાટ ખાતા હતા અને પાંદડા બધા ખરતા હતા.
આ એકેન્દ્રીની ગતિ જુઓ. એમાં વાયુ કાય, એમાં જલ કાય, આ બધા જીવોને ત્રાસ અને ત્રાસ છે. એવા ત્રાસ જીવે નિર્ધન્યો નિર્ધાર, કોઈ આધાર નહોતો એને. દુઃખ સહી હલકો થઈ, ઉપન્યો વિકલેન્દ્રિય મોજાર. કાંઈક દુઃખ સહન કર્યા એટલે પાપનો બોજ ઓછો થયો, એટલે વિકલેન્દ્રિયમાં જન્મ્યો. બે ઇન્દ્રિય હવે ત્રસ પર્યાયમાં આવ્યો. કાન ગુરુદેવ કહે છે ને કે એકેન્દ્રીયમાંથી ત્રસ પર્યાયમાં એટલે કે બે ઇન્દ્રિયમાં આવવું એ રત્ન ચિંતામણી સમાન છે. રત્ન ચિંતામણી સાંભળ્યું છે ગુરુદેવના મુખે? બેન, તમે તો સાંભળ્યું જ હશે. મેં તો કેટલી વાર સાંભળ્યું, હમણાં સમયસર સાંભળું છું ને. તો કે ત્રસ પર્યાય મળવી એકેન્દ્રીની અપેક્ષાએ તો એના માટે રત્ન ચિંતામણી હાથ લાગ્યો છે. રત્ન ચિંતામણી. બે ઇન્દ્રિયનો જીવ બિચારાની શું હાલત છે, તે ઇન્દ્રિયના જીવો કીડા મકોડા શું હાલત છે, ચૌરિન્દ્રિયના ભમરા વગેરે. પણ છતાં જ્ઞાની કહે છે ત્રસ પર્યાય મળીને હાલતા ચાલવાની, પોતે મરજી મુજબ ઉડી શકે, સ્થાન બદલાવી શકે, આવી જગ્યા મળી એને. એટલા માટે એને રત્ન ચિંતામણી કીધું. તો હલકો થયો, કાંઈક દુઃખ ઓછા થયા. પણ ત્યાં કાળ કેટલો કાઢ્યો? કાળ સંખ્યાતી ત્યાં કાઢ્યા. સંખ્યાત કાળ ત્યાં નીકળી ગયો. અને ત્યાંથી પંચેન્દ્રિય તિર્યંચમાં બળદ થઈ બહુ વાર, આરો ખાધી આકરી ઉપર પરુણા માર. મૂંગા મૂંગા સયાએ મારને હો રાજ, પંથિયા મેં પરદે. નજરે જોઈએ છે કેવા વજન નાખે છે બિચારા બળદિયા ઉપર, અને હાલી ન શકે, વજન એટલો હોય, પગ કમજોર હોય, શરીર કમજોર હોય તો ઉપરથી આરથી મારે, ગુડ્ડાની અંદરમાં આરને ઘુસારે. એટલે બિચારાને જબરજસ્તી ચાલવું પડે. તો નજર સમક્ષ આવા દુઃખો આપણે જોઈ રહ્યા છીએ. ઘોડાગાડીમાં ઘોડા હોય, ઊંટ હોય, હવે તો ગધેડા ગાડી પણ જોઈ, અત્યાર સુધી નહોતી જોઈ. રાજસ્થાનમાં ગધેડા ગાડી જોઈ. બિચારો ગધેડો આટલો નાનો અને એના ઉપર માટીના છાલકા આટલા મોટા મોટા, ચાલી ન શકે, પગ આડા તેડા થાય. પણ માલિક માથે બેઠો હોય, એ ખંજર મારતો હોય કે હંટર મારતો હોય અને એને ચલાવતો હોય. એટલે મૂંગા મૂંગા સયાએ મારને હો રાજ. ભરૂચના પાડા થઈ ખેંચ્યું પાણી પખાડ, આતળરા ઊંચા થયા ચઢતા ઊંચા ઢા. અમારા ગુરુદેવ કહેતા, ખાંતિસિંહજી મારા સાહેબ, સાધ્વીઓ ભણો, જો ભણશો નહીં ને પ્રમાદ કરશો ને તો મફતના શ્રાવકોના રોટલા ખાશો તો ભરૂચમાં પાડા બનશો. અમારા બહુ ગુરુ મહારાજ આમ આંકડા બી હતા. આમ વાત્સલ્ય હતું એક આંખમાં, પણ એક આંખમાં એમની કડકાઈ પણ હતી કે કોઈ પણ મારા શરણે આવેલો જીવ પ્રમાદમાં રહી અને પડ્યો ન રે. એટલે કહેતા ભરૂચના પાડા. અને જ્યારે ભરૂચ ગયા ને ત્યારે પાડાઓ પાણીના ટાંકા ભરી ભરીને ઉપર જતા હતા. ત્યારે બતાવ્યું, જુઓ આ પાડા પાણી ભરે. ભરૂચ છે ને ઊંચું નગર છે, ઉપર ચડવું પડે. એટલે બિચારા હાંફતા હોય, મોઢામાંથી ફીણ નીકળી જતી હોય, શ્વાસ ફૂલાઈ જતું હોય. આપણને ક્યારે ખબર પડે? જાત્રા કરીએ ને, પાલીતાણાનો પહાડ ચડીએ, શિખરજીનો પહાડ ચડીએ, ત્યારે ખબર પડે કે કેવું કેવું અંદરમાંથી હાંફ ચડે છે. તો આ તો બિચારાનું કામ જ એ હોય. કારણ કે પાડા તરીકે જન્મ મળ્યો અને પાણીની પખાલો ખેંચે છે અને એ પૂરું કરે છે. કારણ કે માલિકને પહેલાં પૂર્વભોમાં કંઈક બાકી રાખ્યું હતું, હવે લઈને આપે છે, પાછું ભરી દે છે. એટલે એવા આંખોમાંથી ત્યાં ઢળક ઢળક આંસુ ઢાળિયા હો લાલ. કોઈ પૂછનાર નહોતું, કોઈ પૂછનાર નહોતું. તને ભૂખ લાગી છે, તને પ્યાસ લાગી છે, થોડી વાર વિસામો લેવો છે, એટલે ત્યાં ઢળક ઢળક આંસુ ઢાળિયા. આંખોમાંથી દરદર દરદર. એ જાનવરોને પણ આંસુ જતા હોય છે. જોજો તમે, ગાયની આંખોમાંથી પણ આંસુ જતા હોય છે, ઊંટની આંખોમાંથી પણ આંસુ જતા હોય છે. જો તમે સૂક્ષ્મતાથી એમના તરફ નજર કરી હોય, કરુણાથી, તો એ બિચારા રોતા હોય છે. એમનાથી પણ કષ્ટ સહન નથી થતું. પણ કે કોને? આટલું બધું સહન કર્યા પછી હવે સાહેબ લખે છે, વિકટ પંથ વટાવીને નરભવ નગર મોજાર, આર્ય દેશમાં ઉપન્યો. આર્ય દેશ છે,
ભારત દેશ આર્ય દેશ છે. આર્ય દેશમાં ઉપન્યો સાથે રિદ્ધિ અપાર, નવી રાખ્યો વડાવ કોઈ સાથમાં હો રાજ, સાથમાં હો રાજ, પંથિયા મેં પરદે. આવા વિકટ પંથો ગતિઓના વટાવતો વટાવતો હું નરભવ નગરમાં આવ્યો, એટલે મનુષ્ય દેહમાં આવ્યો. આર્ય દેશ મળ્યું, આર્ય કુલ મળ્યું, અને સાથે રિદ્ધિ પણ ઘણી બધી લઈને આવ્યો, પણ કોઈ વડાવ સાથે રહ્યો નહીં. એટલે શું થયું? તો કે લૂંટનારા મને લૂંટવા બેઠા. એક કુટુંબને કામિની વળી કંચનને કાય, મોહે દૂતો મોકલ્યા ઊભા માર્ગમાંય. રાગ દ્વેષ લૂંટારે મને લૂંટ્યો હો રાજ, લૂંટ્યો હો રાજ, પંથિયા મેં પરદે. 4 જણા ઊભા રહ્યા મને લૂંટવા માટે. એક કંચન એટલે સોનું, બીજી કામીને એટલે નારી, અને કુટુંબ પરિવાર, અને કાયા. મોહે દૂતો મોકલ્યા ઊભા માર્ગ. આ 4 દૂત હતા મને બંધનમાં બાંધવા માટે, અને એના કારણે રાગ દ્વેષ રૂપી લૂંટારા મને લૂંટી લીધો. લૂંટી રીધી માહરી કીધો હાલ બેહાલ, શુદ્ધ સાન સવી વિસરી પડ્યો મોહ જંજાલ. ન્યાય માગે શરણ પ્રભુ વીરનું હો રાજ. આ ન્યાય વિજયજી મહારાજ સાહેબ કહે છે, અનંત કાળમાં આવી રીતે જેટલી વાર મનુષ્ય ભાવ મળ્યો, પણ એ મનુષ્ય ભાવ મારો લૂંટાઈ ગયો. રાગ દ્વેષમાં લૂંટાઈ ગયો, મોહ મમતામાં લૂંટાઈ ગયો, અને હું હાલ બેહાલ થઈને સાપ સીડીની રમતની જેમ ઉપર આવ્યો આવ્યો આવ્યો, અને જ્યાં સાપના મોઢામાં ગયો એટલે સીધો એ પૂંછડી સુધી નીચે પાછો. આવા કેટલા ચક્કર કાઢ્યા આપણે બધાએ. છે કોઈ હિસાબ? કોઈ હિસાબ નથી. અનંત કાળમાં અનંતી વાર માનવ દેહ પણ મળ્યો, અનંતી વાર દેવલોકમાં ગયો છે આ જીવ, અનંતી વાર નરકની દુનિયા અને અનંતી વાર તિર્યંચની દુનિયા. પણ કામ કેમ ન થયું? તો કે બસ કામ નહીં થવાનું કારણ જીવની તૈયારી નહોતી. પણ હવે આપણી તૈયારી છે, આપ બધાની, અમારી પણ સાથે. અને એવી તૈયારીમાં હવે કરવાનું શું છે? સર્વપ્રથમ તો જ્ઞાની કે છે સત્પુરુષનું શરણું સ્વીકારી લે. સદગુરુનો મહિમા તારા રોમ રોમની અંદરમાં. કેમ કે અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. તારા ભગવાનનું ભાન તને પ્રગટ થયું નહીં, અને જેને ભગવાનનું ભાન હતું ભાન કરાવે એવા સત્પુરુષને પણ તે સ્વીકાર્યા નહીં, માન્યા જ નહીં. તો કે અમે માનતા નથી, અમને શ્રદ્ધા નથી, અને એમ કરી અને જીવે મહાવીરને પણ ફેલ કરી નાખ્યા. તો હવે ફરી પાછો આવો અવસર આવ્યો છે. જો પરમ કૃપાળુ દેવનું વચન છે, આપણે રોજ સવારે પ્રાર્થનામાં બોલીએ છીએ ભક્તિ કરતા. 4 નમસ્કારમાં ત્રીજો નમસ્કાર છે, એમાં પ્રભુ શું લખે છે? ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવનો વિચાર ઘણા કરે છે અત્યારે. કારણ કે અત્યારે સુવિધા બહુ વધી ગઈ ને સ્વાધ્યાયની. ટીવીની અંદરમાં, ટેલિવિઝન ઉપર, પછી તમારા મોબાઈલની અંદરમાં, વોટ્સઅપ ઉપર કેટલા બધાના પ્રવચનો આવે છે. સાંભળનારો થાકી જાય એટલા પ્રવચન છે. અત્યારે પ્રવચનકારો છે એટલે બધા વાત તો કંઈક આત્માની જ કરે, અને એમાં પરમ કૃપાળુ દેવનું આત્માનું વિશ્લેષણ બહુ જ બહાર આવી રહ્યું છે, પત્રની અંદરમાં, પેપરની અંદરમાં. એટલે લોકો વાત તો આત્માની ખૂબ કરે છે. પણ શું લખ્યું સાહેબે? કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, ખૂબ વિચાર કર્યો, અજર છે, અમર છે, અવિનાશી છે, જન્મજરા મરણથી રહિત છે, આવા ઘણા બધા વિચાર જીવ કરે. પણ તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. આ શરત છે ભરતભાઈ, આ કન્ડિશન છે. કારણ કે ધન જોઈએ તો મને ધનવાનને ત્યાં નોકરી કરવી પડે, એની પાસે હાથ લંબાવવો પડે. ભાઈ સાહેબ 50,000ની આવશ્યકતા છે, જરીક મદદ કરજો ને, દૂધ ધોઈને 5 મહિનામાં પાછા આપી દઈશ. ધન જોઈએ, ધનવાનનું શરણ અને ચરણ લેવું પડે છે. એમ જેને ભીતરના ભાવ તાળવા છે
અને આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે એના માટે પરમ કૃપાળુ દેવ કહે છે કે તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. કેમ? તો કે આંધળો આંધળાને ક્યાંથી માર્ગ બતાવશે ભાઈ? જે દેખતો છે એ આંધળાનો હાથ પકડી અને કિનારે લઈ જાય. તો એમ જેમણે પોતાના પ્રભુના દર્શન કર્યા, અંતર આત્માને જેમણે પહેચાન્યો, બહિરાત્મ દશા જેમની છૂટી અને અંતરાત્મ દશામાં જે જીવંત બન્યા, એવા જીવતા પુરુષ, સત્પુરુષ એટલે સજીવન મૂર્તિ. સજીવન મૂર્તિ મારા નાથ શ્રી પરમ ગુરુ. આવી સજીવન મૂર્તિ છીએ તો આપણે બધા અત્યારે જીવતા છીએ, પણ જ્ઞાની કહે છે બધી જીવતી લાશ છે. જ્યાં સુધી પોતાના પ્રભુને જાણ્યો, જોયો, અનુભવ્યો નથી ત્યાં સુધી જીવતી લાશ. અને સજીવન મૂર્તિ એટલે જે શરીરમાં નથી જીવતા. ઘણાને એમ થાય કે સાહેબ હવે મારી પાસે કોઈ હમણાં તો નથી આવ્યા, પણ પહેલાં પ્રશ્ન આવ્યો હતો કે હવે સાહેબ તો બસ. મેં કીધું નહીં, કદી નહીં વિચારતા. વાંચજો પરમ કૃપાળુ દેવના પત્રો, જેમાં લખ્યું છે કે જ્ઞાનીનું શરીર કંપાય, રૌદ્રતાને ધારણ કરે, બેહોશમાં ચાલ્યો જાય, પણ જે ભીતરમાં જ્ઞાનની ધારા જે એકતા રૂપ હતી, જે છૂટી પડી ગઈ છે, એ જ્ઞાનની ધારાને જેમણે ગૂંટીને વર્ષો સુધી પ્રભુને, આજ વર્ષો થઈ ગયા, પોતાના આત્માને મળે, પોતાના આત્માનું પાન કરે, આસ્વાદ લીધે, હવે એ સાધના કરતા 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 પોતાના આત્માને કેવો આત્મસાત કર્યો હશે, કેવી જ્ઞાનની લય લગાડી. તો એ જ્ઞાનની ધારા, જે જ્ઞાન ધારા છૂટી પડી છે, એ કદી એક થતી નથી. એ પત્ર છે પરમ કૃપાળુ દેવનું 568 કે 668 છે, એની અંદરમાં આ ચોખવટ લખેલી છે. એટલે મેં કીધું ભાઈ સાહેબ, વિકલ્પ નહીં કરતા. ભલે પ્રભુની આંખ બંધ, ભલે પ્રભુ બોલતા પણ ન હોય, પણ અંદરમાં જે ભગવાન છે ને, સિદ્ધ ભગવાન બોલતા નથી. સિદ્ધ ભગવાન પણ બોલતા નથી, પણ પોતાના આત્માનો મહાન આનંદ એ અશરીરી છે. અહીંયા અશરીરી છે. પરમ દિવસે જ અમે સાંભળતા હતા 240 નંબરના શ્લોકનું પ્રવચન સમય સારજીનું. તો કાહન ગુરુદેવમાં આવ્યું કે તિર્યંચનું સમ્યક્ત્વ અને સિદ્ધના સમ્યક્ત્વમાં જરા પણ અંતર નથી. જેવો અનુભવ સિદ્ધને સમ્યક્ત્વનો છે, એવો જ અનુભવ તિર્યંચને છે. બોલો કેટલી મોટી વાત! અને વાત કરનારા કોણ છે પાછા? અમારા જેવા અજ્ઞાની નહીં, જ્ઞાની પુરુષ જે વાત કરે છે કે સિદ્ધનું સમ્યક્ત્વ અને તિર્યંચના સમ્યક્ત્વમાં કોઈ ફરક નથી. વિચાર કરજો, જો તિર્યંચના સમ્યક્ત્વનો પણ આ મહિમા પ્રભુએ બતાવ્યો, સાહેબે બતાવ્યો, તો અહીંયા જે સાહેબ લઈને બેઠા છે એનો મહિમા જરા પણ ઓછો આંકજો નહીં. કલ્પ વૃક્ષ છાયા છે પ્રભુ. પરમ કૃપાળુ દેવ જેમ લખ્યું કે મુમુક્ષનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પ વૃક્ષ જ છીએ. કલ્પ વૃક્ષ, એની છાયા ક્યાં મળે આ કળિયુગમાં પ્રભુ? મહાપુણ્યોદય, આપણા પુણ્યોદય હતા ત્યારે આ પ્રભુનો આપણને આશ્રય મળ્યો છે. અને એમણે અમી પાવામાં, બોધ દેવામાં, આપણી સંભાળ લેવામાં કાંઈ બાકી રાખ્યું છે? પર્સનલ ટ્રીટમેન્ટ આપી છે. દરેક જીવની પોતપોતાની જે પ્રમાણે જરૂરત હતી એવી એમણે પર્સનલ ટ્રીટમેન્ટ પણ આપી છે. તો પ્રભુ એ ઉપકાર કેમ ચૂકાય? એ ઉપકાર કેમ ભૂલાય? માટે જો અહીંયા લખ્યું કે તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. જ્યાં સુધી સત્પુરુષના ચરણ શરણને જીવ ન સેવે ત્યાં સુધી ઘણા પ્રકારે ભલેને વિચાર કરે, રાતોની રાતો, દિવસોના દિવસો, વર્ષોના વર્ષો, ભવોના ભવો થઈ જશે, પણ સત્પુરુષ વિના આ આત્મા જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. પ્રભુ લખે છે પરમ કૃપાળુ દેવ કે આ તીર્થંકરના માર્ગનો બોધ હતો. જો તને ભગવાન જોઈતો હોય તો તું કોક ભગવાનના ચરણ પકડી લે. પછી એ ચોથા ગુણસ્થાનકે હોય કે 5મે હોય કે 6, 7મે હોય, જેવો તારો પુણ્યનો ઉદય એ પ્રમાણે તને મળશે. એટલે અમે એમને નમસ્કાર કરીએ છીએ. અને એના પછીનું વચન, ચોથું નમસ્કાર, એમાં પ્રભુએ લખ્યું ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે,
યોગાદિક અનેક સાધનોનો, યોગમાં બધું આવી ગયું, ઊંચા ને નીચા ને. અઘોરી બાવાઓ કેટલા ધ્યાન કરે છે. એક બાવાજી 12 વર્ષ સુધી હાથને ઊંચો રાખ્યો હતો. પછી કુંભ મેળામાં આવ્યા. कुंभ मेला में आया तो को संते पूछूं, बाबा जी किसी को बुला रहे हैं क्या, आप किसी को बुलाना है क्या? तो कि नहीं रे नहीं, ये कम वक्त 12 साल से मैंने ऊपर रखा तो अब वो नीचे होने का नाम ही नहीं ले रहा है. आ बधी एवी हठ योगनी क्रियाओं. तो कि बाबा जी हाथ नीचे नहीं हो रहा है, क्या किसी को बुलाऊं मैं, अभी ये नीचे नहीं होता है. तो कड़क થઈ ગયો ને હાથ. 12 મહિના વર્ષ સુધી ઉપર રાખ્યો. એટલે તો આવા બધા અઘોર કષ્ટો આ જીવે ધારણ કર્યા. યોગાદી અનેક સાધનોનો, એક બે નહીં, અનેક સાધનોનો. પાછું બળવાન, ઢીલો ઢીલો નહીં, બળવાન પરિશ્રમ કરે છતે પણ આત્મા પ્રાપ્ત થયો નહીં. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. તો સાહેબ સહજ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે બીજું કાંઈ શોધમાં, બીજું કાંઈ શોધમાં. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વ ભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે. આ વાત કેટલી સુંદર. અમને પહેલા કૃપાળુ મળ્યા છે, સાહેબજી પછી મળ્યા છે. એટલે પરમ કૃપાળુના એક એક વચન જ્યારે જ્યારે રામ ગુરુદેવથી મળ્યા પછી એમનો તો દેવલોક થઈ ગયો, એટલે પાછળથી વચનામૃત આપતા ગયા કે આ વાંચજો સાધ્વીજી. અને જ્યારે જ્યારે વાંચીએ એમાં સત્પુરુષ સત્પુરુષ સત્પુરુષ, પત્રે પત્રે વાક્ય વાક્ય સત્પુરુષ. ત્યારે અંદરથી એક પીડા ઉપડે કે સાહેબ તમે હતા ત્યાં સુધી તો હજુ સત્પુરુષ શું ભાન નહોતું. દેવગુરુને ધર્મ, સંપ્રદાયમાં તો દેવગુરુને ધર્મ. બસ ગુરુ કોણ? તો કે ઉપાશ્રયમાં રહે ઓગો હોય એ ગુરુ, અને ધર્મની ક્રિયાઓ કરીએ એ ધર્મ, અને દેવ દેરાસરમાં બેઠા છે એ દેવ. સત્પુરુષ શબ્દ બી અમારા કાને આટલા વર્ષમાં પડ્યો ના, બિલકુલ નહીં હો. સત્પુરુષ શબ્દ નહોતો અને જ્ઞાની નામની કોઈ વાત જ નહોતી ત્યાં. કે જ્ઞાની કોને કહેવાય એ પણ ત્યાં ખબર નથી આજ સુધી. પણ ભલે પોતાને ગીતાર્થ ગણાવે છે તેને પણ તો આ વાત તો મળી નહોતી. અને જ્યારે વચનામૃત ખોલવાનો અવસર આવ્યો, સત્પુરુષ સત્પુરુષ સત્પુરુષ. શિખરજીમાં સાહેબજીનો યોગ મળ્યો તો અમે મળવા ગયા. મેઘજીભાઈ અમને લેવા આવ્યા હતા. મારા સાહેબે સમય આપ્યો છે, ચાલો મળવા. તો ચાલો. અમે ગયા, બેઠા, પ્રણામ કર્યા. પ્રેમજીભાઈ બી બાજુમાં બેઠા હતા, રમેશભાઈ બેઠા હતા. સાહેબજીને પહેલાં પૂછ્યું સમ્યક્ત્વ માટે. એમણે પોતાનો પ્રયોગ બતાવ્યો સીધો, કાંઈ પણ બોલ્યા નહીં. પછી મેં પૂછ્યું સાહેબ આ પરમ કૃપાળુદેવનું 76 નંબરનું પત્ર છે, એમાં પ્રભુ લખે છે કે બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધી લે. તો સત્પુરુષને શોધવા એટલે શું અને સત્પુરુષ એટલે શું? તો સાહેબે શું કીધું ખબર છે? કે અહીંયા સત્પુરુષ એટલે આત્મા લેવો. આત્મા લેવો બરોબર છે? આત્મા લેવો વિજયભાઈ બરોબર છે? આ વાત બરોબર છે? સાહેબે કીધું અહીંયા આત્મા લેવો. તમે માનશો? હું કાંઈ બોલી નહીં, આર્ગ્યુમેન્ટ કર્યું નહીં મેં, પણ મનમાં થયું કે આ હજુ કાંઈક છુપાવે છે મારાથી. મને સ્પષ્ટ વાત કરતા તો કે આત્મા લેવો. કારણ કે નીચે લખ્યું છે સત્પુરુષ એ જ. જે સત્પુરુષની વાત લખી છે કે જેના કથનમાં કાંઈ ફરક ન હોય, જેને સાંભળવામાં ક્યારે શાસ્ત્રમાં ન આવ્યું હોય એવી જેના મોઢે વાત આવે, એટલે જેને સાંભળવામાં ન આવ્યું હોય એવી વાત. એટલે આ કાંઈ આત્મા બોલતો નથી. આત્મા તો અલગારી છે, વચન રહિત છે. અને અહીંયા તો આ વચનની વાત લખી છે પરમ કૃપાળુ દેવે. અને આ અનુભવ પ્રવચન પ્રામાણિક ગણ, તે સિવાય તારો છૂટકો નથી. તો જે સત્પુરુષની વાત છે એમાં ચોક્કસ વાતમાં કાંઈક રહસ્ય હજુ રાખી દીધું છે ભગવાને. પણ કાંઈ વાંધો નહીં. ત્યારે તો હજુ પહેલો દિવસ હતો, કાંઈ વધારે તો આર્ગ્યુમેન્ટ થાય નહીં. પણ પછી જ્યારે અહીં આવ્યા 4ની સાલમાં, અને એક દિવસ ફરી પાછી વાત નીકળી કે જુઓ અહીંયા પ્રભુ શ્રીજી મહારાજે પણ આત્મા લખ્યો છે કે સત્પુરુષ એટલે આત્મા લેવો. ત્યારે મેં કીધું સાહેબ પ્રભુ શ્રીજી મહારાજ સાહેબે પોતાની અપેક્ષાએ વાત કરી હશે, પણ પરમ કૃપાળુ દેવની જે અપેક્ષા છે એ અપેક્ષાનો સૂર, એ વચનોનો સૂર તો એ આવે છે કે અહીંયા પ્રત્યક્ષ સત્પુરુષ હોવા જોઈએ. પ્રત્યક્ષ સત્પુરુષ હોવા જોઈએ. કારણ કે જેનું વચન
જરાક શબ્દ લઉં. સત્પુરુષ એ જ કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. એ તો ઠીક છે, આપણને ખ્યાલ ના આવે શરૂઆત હોય ત્યારે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. કથન, આ કથન શબ્દ મહત્વપૂર્ણ હતું. કથન એટલે કોણ બોલે ભાઈ? જે જીવંત હોય એ બોલશે કે પછી સિદ્ધમાં બેઠા એ બોલશે? જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી, અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. પછી ભલે મોટા આચાર્ય હોય કે મુનિ હોય કે ગ્રસ્તી હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કોઈ પણ હો, સત્પુરુષના ચરણ શરણને સ્વીકાર્યા વિના, પોતાના મન વચન અને કાયાને અર્પણ કર્યા વિના, માનને મૂક્યા વિના કોઈ જીવનો કલ્યાણ થયું નથી, થતું નથી અને થશે નહીં. સુવેગણાંગ સૂત્રની પરમ કૃપાળુ દેવે સાખ આપી છે કે જંબુ સ્વામી, સુધર્મા સ્વામી જંબુ સ્વામીને આમ કહેતા હતા કે મહાવીર પ્રભુએ આમ કીધું હતું કે આજ સુધીમાં જેટલા જીવો મોક્ષે ગયા છે એ બધા ગુરુને માથે રાખીને, સ્વચ્છંદે કોઈ નથી ગયું ભાઈ. સ્વચ્છંદ તોડવા માટે સત્પુરુષનું જ શરણું છે. અને એ પછી નીચે લખ્યું, એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં અને તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. એ વાત તો પછી આપણી સાધનામાં છે, પણ મેઇન વાત આ હતી કથન શબ્દે. પછી સાહેબ મૌન થઈ ગયા, માત્ર માર્મિક હસ્યા, એટલે સમજાઈ ગયું કે પ્રભુ આ વાતને કઈ રીતે મોર છાપ મારી રહ્યા છે. તો અહીંયા શું કીધું કે તે જીવ સહજ પ્રાપ્ત થાય છે. સહજ એટલે સત્પુરુષના ચરણમાં જવાથી સહેજે સહેજે માનાદિક શત્રુ મહા નિજ છંડે ના મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. બધા જ કસાયો અલ્પ પ્રયાસે વયા જાય. તો જો કસાયો જાય તો ઉપસમ ભાવ બી સહજ પ્રાપ્ત થાય. અને ઉપસમ ભાવ પ્રગટ થવો એ તો પરમ કૃપાળુ દેવની વાતે પત્રે પત્રે વાત છે કે તને ઉપસમ ગમે ત્યાંથી મળશે, પણ એક વખત સત્પુરુષની ખોજ રાખજે અને એ સત્પુરુષના ચરણ શરણમાં જજે. એટલે પરમ કૃપાળુ દેવે વચનામૃતમાં અપાર જ્ઞાનીનો મહિમા ગાયો છે. સદગુરુનો મહિમા ગાતા ગાતા પરમ કૃપાળુ દેવ પણ થાક્યા નથી. અને કહાન ગુરુદેવની જો તમે આત્મસિદ્ધિ પ્રવચનની પુસ્તિકા વાંચો તો ખ્યાલ આવે. આમ તો એ ત્રિકાલીની વાત હોય, પરની વાત જ ન હોય, તારા પોતાની સ્વતંત્રતાની વાત હોય, પણ આત્મસિદ્ધિજીના પ્રવચનમાં જ્યાં જ્યાં ગાથાઓ આવી છે સદગુરુના મહિમાની, ત્યાં ત્યાં એમણે પણ લખ્યું છે કે જીવનમાં એક વખત તો વિંધનાર સત્પુરુષ જોશે જ. અનંતકાળનું ભવ ભ્રમણ જો મટાડવું હોય તો એકવાર સતને શરણમાં જઈ અને અંતરમાં બિરાજમાન કરવા જ પડશે. તો જ તારો અનાદિનો અહંકાર, અનાદિનો મિથ્યાત્વ અને અનાદિનો દર્શન મોહ તારો મટશે. એ સિવાય નહીં. એટલે પરમ કૃપાળુ દેવ લખ્યું, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને, પ્રભુની વાણીમાં આવું આવ્યું હતું, એમનો આ ઉદ્દેશ વચન, એ ઉદ્દેશ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. આ છે સત્પુરુષનો મહિમા. પરમ કૃપાળુ દેવના વચનોમાં અમે જરા કુરિયર બની અને તમારી પાસે લાવ્યા. હવે મારી એવી ઈચ્છા હતી કે થોડુંક પરમ કૃપાળુ દેવના વિશે પણ તમને બતાવવું છે, એમના જીવન વિશે, એમના જીવનની ઘટનાઓ. પણ એના પૂર્વે પરમ કૃપાળુ દેવ વિશે અત્યારના જીવંત મુનિ ભગવંતો અને આચાર્ય ભગવંતો જે વિચરી રહ્યા છે એમણે કેવી વાત કરી છે પરમ કૃપાળુ દેવ પ્રત્યેનો મહિમા. તો જુઓ, લખે છે પદ્મસાગર સુરીજી મહારાજ સાહેબ, કોબામાં જેમનું દેરાસર ઉપાશ્રય વગેરે ધામ છે. તો એ પદ્મસુરી આચાર્ય ભગવંત લખે છે, શ્રીમદ जी ने जिनेश्वर देव की वाणी को सरल लोक भाषा में देकर जनमानस पर उपकार किया है. શું લખ્યું?
પદ્મસાગર સુરીજીઓ આચાર્ય ભગવંત છે, વિરોધ નથી એમને. એમનો આ શબ્દોથી ખ્યાલ આવે છે કે શ્રીમદ જીને जिनेसर देव की वाणी को सरल लोक भाषा में देकर जनमानस पर उपकार किया है. બીજા અત્યારે પાલિતાણા ચતુર્માસ છે, વલ્લભસુરી સમુદાયના આચાર્ય નિત્યાનંદ સુરીજી મહારાજ સાહેબ એ શું લખે છે? સર્વ જીવોं के लिए परम कल्याणकारी मोहरूपी महामल का पराजय करने वाले एवं मोक्ष प्राप्ति के लिए कारणभूत. जो आ 3 विशेषण आप्या परम कृपाळु देवने, ऐसे श्रीमद राजचंद्र जी સર્વ જીવો કે લીએ પરમ કલ્યાણકારી. કોઈ બાકી ન રાખ્યા. સર્વ જીવમાં બધા જ આવી ગયા. દેરાવાસી, થાનકવાસી, તેરાપંથી, પંચેન્દ્રી, તિર્યંચ પણ આવી ગયા. સર્વ જીવો કે લીએ પરમ કલ્યાણકારી મોહરૂપી મહામલ કા પરાજય કરને વાલે, જેમણે મોહમલને જીતી લીધો છે, વિતરાગતાને જેમણે પ્રગટ કરી લીધી છે. એવમ મોક્ષ પ્રાપ્તિ કે લીએ કારણભૂત, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે કાર્ય જીવ કરશે પણ કારણમાં પરમ કૃપાળુ દેવ હાજર હશે. એટલે કારણભૂત श्रीमद राजचंद्र जी जैसे ज्ञानी के वचनों का स्वाध्याय करने से मिथ्यात्व का नाश होता है और परम स्वरूप की प्राप्ति होती है. આ કોણે લખ્યું? નિત્યાનંદ સુરીજી. અત્યારે છે, હજુ બહુ નાના છે, મારાથી પણ એમની ઉંમર નાની છે, અત્યારે પાલિતાણા બિરાજમાન છે. એમના આ વચનો છે. અને બંધુ ત્રિપુટી તો પ્રખ્યાત છે જગતમાં. એમણે બંધુ ત્રિપુટીના નાના મારા સાહેબ, નાના ભાઈ જીનચંદ્ર વિજયજી શું લખે છે? 20મી સદીના આત્મજ્ઞાની સંતોની પરંપરામાં શ્રીમદ રાજચંદ્રજીનું નામ અત્યંત પ્રેરણાદાયી અને બહુમાન ભર્યું રહ્યું છે. તેમના હૃદયસ્પર્શી, સરળ અને માર્મિક આધ્યાત્મિક પદોએ અને જ્ઞાનનો પ્રકાશ પાથરનારા પત્રોએ, એક પદ અને એક પત્રોએ હજારો મુમુક્ષુઓના અંતરમાં આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાની તથા સમ્યક દર્શન પામવાની ઝંખના જગાડી છે અને સૌને સત્સંગ અને ભક્તિના માર્ગે દોડતા કરીને એમણે મહાન ઉપકાર કર્યો છે. આ છે વિશ્વ પ્રસિદ્ધ જે આંતરરાષ્ટ્રીય સંત છે, એમણે એમના માટે આ વચન લખ્યા. આ 3 તો જીવંત છે અને 2 મુનિરાજ જે હાજર નથી. એક છે પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, એ આગમ જ્ઞાતા હતા, આગમોનું બહુ સંશોધન કરતા હતા. કાલધર્મ પામે લગભગ 50 વર્ષ થઈ ગયા. એમણે શું લખ્યું? શ્રીમદે મોહના ઘરમાં રહીને જ, સંસારમાં રહ્યા ને એટલે સાહેબ લખે છે, શ્રીમદે મોહના ઘરમાં રહીને જ મોહને જર્જરિત કર્યો. એ તો એમના જેવા અપવાદ રૂપ અસાધારણ ઓલિયા ધીર પુરુષ જ કરી શકે, બીજાનું કામ નહીં. જુઓ આ બહુમાન, સંત પ્રત્યેનું બહુમાન. પોતે મુનિ વેશમાં હોવા છતાં ગ્રસ્ત વેશમાં રહેલા એવા જ્ઞાનીનું કેટલું બહુમાન કરી રહ્યા છે કે શ્રીમદ મોહના ઘરમાં રહીને જ મોહને જર્જિત કર્યો. એ તો એમના જેવા, બધાનું ગજું નથી, એમના જેવા અપવાદ રૂપ અસાધારણ ઓલિયા ધીર પુરુષ જ કરી શકે. મુનિરાજ પુણ્ય વિજયજી મહારાજ સાહેબ. અને હવે મુનિરાજ જંબુ વિજયજી મહારાજ સાહેબ, જે થોડા વર્ષ પહેલાં એક્સિડન્ટમાં રાજસ્થાનની ધરતી ઉપર કાલધર્મ પામ્યા, કચ્છમાં પણ ચોમાસા કરી ગયા છે. ખરેખર શ્રીબંધના વાક્યો જોતા તેમની કેવી ઉચ્ચ સાધક દશા હતી તે જોઈ શકાય છે. એટલું જ નહીં, હજારો માણસોને એ વચનો જીવનમાં માર્ગદર્શક બન્યા છે. તેમના વચનોમાં એક અદ્ભુત ઓજસ છે, તેજ છે, વેદકતા છે, ઊંડાણ છે, પ્રવાહિતપણું છે. એ પોતે જિનેશ્વરમાં કેવા તન્મય થયેલા હતા તે જણાઈ આવે છે. તેમની વાણી અત્યંત સરળ અને હૃદયસ્પર્શી હોવાથી હજારો જૈનો અજૈનોને અત્યંત અસરકારક બની છે. મુનિ જંબુ વિજયજી મહારાજ સાહેબ, આ એમના ઉદ્ગાર છે પરમ કૃપાળુ દેવ માટે. અને બીજા એક આનંદગંજી થઈ ગયા, હમણાં હવે કાલધર્મ થઈ ગયો. એમણે લખ્યું
ખેર, મતાગ્રહ, દ્રષ્ટિરાગ અને અભિનિવેશનો ત્યાગ કરીને શ્રીમદજીનું પરિશીલન કરનારને, નિષ્પક્ષપાતપણે પૂર્વાગ્રહને છોડીને શ્રીમદજીનું પરિશીલન કરનારને સત્ય માર્ગ મળવાની પૂરેપૂરી સંભાવના છે. અત્યારે છે એમના શિષ્ય છે પ્રદીપચંદ્ર સૂરીજી, એ હાજર છે. આનંદગંજી સાહેબનો દેવલોક થઈ ગયો. આ મહામુનિઓ જે જ્ઞાનીના આવા ચાહક હતા અને એમના પ્રત્યે બહુમાન ધારણ કરનારા હતા. અને છેલ્લે ગાંધીજીએ શું લખ્યું એ પણ સાથે વાંચી લઉં કે જેને આત્મક્લેશ ટાળવો છે, જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, મારે શું કરવા યોગ્ય છે એવું જાણવા ઉત્સુક છે, તેને શ્રીમદના લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધર્મી હો, એને એમાંથી તરવાનો માર્ગ મળી રહેશે. મહાત્મા ગાંધીજી, આ એમના વચનો છે. તો પરમ કૃપાળુ દેવના માટે આવું મહાન, જેમણે પોતાના જીવનમાં બહુમાન રાખી અને આ વાત રજૂ કરી છે, તો મારી ઈચ્છા હતી કે 15 મિનિટ, પોણો કલાક સદપુરુષનો મહિમા, સદગુરુનો મહિમા અને 15 મિનિટ પરમ કૃપાળુ દેવના જીવનના જે દ્રષ્ટાંતો છે એ તમારી સમક્ષ હું કથા રૂપે રજૂ કરું, તો જેથી આપને પણ આનંદ આવશે જ. કારણ કે પોતાના બાળકની કોઈ પણ વાત કરતાં મા કદી થાકતી જ નથી. દાદા, અમારો દીકરો આમ છે ને આમ બોલ્યો, આમ બોલ્યો, આમ બોલ્યો. જેના પ્રત્યે રાગ છે, મોહ છે, એની વાત ફરીને કરતાં આનંદ આવે છે. એમ જેના પ્રત્યે અંતરની ભક્તિ હોય એની વાત કરતાં પણ આનંદ આવે અને સાંભળતા પણ ચોક્કસ બધાને આનંદ આવશે. તો અત્યારે તો આજે સમય થવા આવ્યું છે. આજે આ મહાપુરુષોએ જે લખ્યું હતું એ પરમ કૃપાળુ દેવ માટેનું તમને વાંચી સંભળાવ્યું. કારણ કે તમે વાંચ્યું નહીં હશે કોઈ પણ, કે આવું સાધુઓ પણ લખે છે પરમ કૃપાળુ દેવ માટે. વિરોધ કરનારા ભલે વિરોધ કરતા હશે, પણ જે ગુણાનુરાગી છે એ ગુણાનુરાગમાં આવું પણ લખે છે. એ વાત મને તમને બતાવી હતી. गुरुवर तेरे चरणों में करते हैं प्रार्थना, गुरुवर तेरे चरणों में करते हैं प्रार्थना. भव भव के बंधन टूटे, भव भव के बंधन टूटे, ऐसी दो साधना. गुरुवर तेरे चरणों में करते हैं प्रार्थना. मेरे दिल की वीणा के तारों पे तेरा गान रहे, रोम रोम में सांस सांस में बस तेरा ही नाम रहे. मन मंदिर में गुरु आवो, मन मंदिर में गुरु आवो, भावों में भावना. गुरुवर तेरे चरणों में करते हैं प्रार्थना. गुरुवर तेरे चरणों में करते किसी के सुख को देख हृदय में ईर्षा भाव न लाऊं मैं. मिलता हो सम्मान किसी को, मन में खेद न पाऊं मैं.
चंचल मन के इशारों पर, चंचल मन के इशारों पर छोड़ूं मैं नाचना। गुरुवर तेरे चरणों में करते हैं प्रार्थना। बोलो गुरुवर तेरे चरणों में जड़ चेतन का वेद समझ कर सतपथ पर मैं चल पड़ूं। सम्यक ज्ञान प्रभा से अपने जीवन में आलोक भरूं। तन मन जीवन हो निर्मल, तन मन जीवन हो निर्मल, ऐसी हो कामना। गुरुवर तेरे चरणों में करते हैं प्रार्थना। गुरुवर तेरे चरणों में करते हैं। भव भव के बंधन टूटे, भव भव के बंधन टूटे, ऐसी दो साधना, ऐसी दो साधना। गुरुवर तेरे चरणों में करते हैं प्रार्थना। वंदना प्रार्थना, वंदना प्रार्थना, वंदना। खाली सुखधाम बोलજો।